હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે 107 શેરોની વાત કરવી છે અને ઘણા શેરો પોઝિટિવ સમાચારો હતા, કોઈ કંપની ઉપર નેગેટિવ સમાચારો હતા. એ બધાએ આપણે આ વિડીયોમાં આવરી લઈશું. પહેલી વાત કરીએ ઝોમેટો. આ આઈપીઓ લાગ્યો, ઘણા લોકોના પોર્ટફોલિયોમાં છે. કંપનીનો શાનદાર નંબર ઓકળા આવ્યા છે. ત્રિમાસિક ઓકળા કાલે શાનદાર આવ્યા છે અને આ કંપની કાલે પણ સ્ટોક ઉપર ફોક્સમાં હતો. માર્કેટ બંધ થવાના સમયે ઓકળા આવ્યા હતા. ઉપરથી સ્ટોક ક્રેશ થયો હતો અને રિકવરી કરતાં કરતાં હવે તે ઉપર આવ્યો છે. તે 151 નજીક પહોંચી ગયો છે. ઓકળા ઉપર લાગે છે. ઝોમેટો આજ કંપની ફોક્સમાં રહેવાની છે. એના ગજબના ઓકળા આવ્યા છે. જે નુકસાનમાં હતો એ કંપનીએ 138 કરોડનો નફો કર્યો છે. મિત્રો, 2-3 ક્વાર્ટરથી કંપની નફો કરે છે. જૂનમાં 2 કરોડ, સપ્ટેમ્બરમાં 17 કરોડ અને ડિસેમ્બરમાં 138 કરોડ ઝોમેટોએ નફો કર્યો છે. તેના આંકડા પહેલાં માઇનસમાં હતા અને 3 ક્વાર્ટરથી સતત ફોક્સમાં આવે છે. આ કંપની ઉપર આજે દમદાર વધારો રહેવાનો છે. હવે બીજી કંપની છે ઇરકોન ઇન્ટરનેશનલ. રેલવેનો આ સ્ટોક જબર રિટર્ન આપી રહેલો છે. તેનું ક્વાર્ટર 3ના આંકડા ઠીકઠાક આવેલા છે, એવરેજ નંબર છે, પરંતુ કંપનીમાં તેજી આવેલી છે. તેને મળેલા ઓર્ડરો અને સરકારી તરફથી રેલવેના ફોક્સને લીધે તેજી એમાં આવી છે. પણ નંબર એટલા બધા જોરદાર નંબર નથી, ઠીકઠાક નંબર છે. આવનારા સમયમાં સારું પરિણામ આપી શકે છે. કંપની પાસે મોટી ઓર્ડર બુક છે અને કંપનીએ 1.8% ડિવિડન્ડની જાહેરાત કરી છે. હવે ત્રીજો સ્ટોક છે ફિનોટેક્સ કેમિકલ લિમિટેડ. આ એક સ્મોલ કેપ કંપની છે. કંપની એક વખત રોકેટ ગતિથી ઉપર ગઈ હતી અને પછી નીચે આવી છે અને હવે કંપની ધીમે ધીમે ઉપર જઈ રહી છે. 200થી 400 થઈ ગયેલી કંપની, 200ના ભાવથી, અને પાછી નીચે 200માં આવેલી અને ધીરે ધીરે કંપની રિકવર કરવા લાગી છે. નાની કંપની છે અને આ કંપનીઓમાં ખૂબ મોટું રિસ્ક રહેલું છે. પણ ક્વાર્ટર 10નું પરિણામ 14 તારીખે આવવાનું છે. એના ઉપર તમે આ કંપનીમાં ફોકસ કરી શકો છો. એના પછીની કંપની છે ઇરિડા. ઇરિડામાં આજે પણ લોઅર સર્કિટ લાગી મિત્રો. શરૂઆતમાં થોડા સમય તમારે જો એ કંપની વેચવી હોત તો શરૂઆતમાં તમે જો સેલ ઓર્ડર લખાવેલો હોત તો એ કંપની વેચી ગઈ હોત. 190માં ઓપન થઈ અને 191.95 પૈસા હાઈ થઈ હતી અને પાછો લોઅર સર્કિટ 189.5 પૈસા પર લોઅર સર્કિટ લાગી ગઈ. એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે મિત્રો આરવીએનએલ. આરવીએનએલના નેટ પ્રોફિટમાં 6.2%નો ઘટાડો થયો છે અને એનું નેટ પ્રોફિટ 358.6 કરોડ થયો છે. રેવન્યુ ઘટી 6.4% ઘટીને 4,04,789 કરોડ થયું છે. કંપની પાસે અત્યારે સારામાં સારા ઓર્ડરો છે. કંપની આ બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં કંપની નફો કરશે એ 100% દેખાઈ રહ્યું છે. પરંતુ આ ક્વાર્ટરમાં કંપનીએ નફામાં અને રેવન્યુમાં થોડો ઘટાડો થયેલો છે મિત્રો. એના પછીનો નેક્સ્ટ છે આઈટીસી. આઈટીસીની વાત કਰਾਂ તો દમદાર સ્ટોક છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીએ પૈસા ડબલ કર્યા છે અને કાલે કંપનીમાં 4.2%નો ઘટાડો હતો. મિત્રો, આ મોટી કંપનીઓ જે મજબૂત કંપનીઓમાં છે એમાં આટલો ઘટાડો કોઈ નેગેટિવ સમાચારને ન હોય તો આટલો ઘટાડો આવતો નથી અને આમાં ઝડપી વધારો પણ આવતો નથી. આ ધીમી ગતિએ ચાલવાવાળી કંપની છે અને ઘટાડો આવવા પાછળનું કારણ કે મિત્રો કંપની મજબૂત છે, પણ તેના વિશે એક સમાચાર આવ્યા કે તેના એક શેર હોલ્ડર જેના પાસે 4% હિસ્સો છે તે હિસ્સો વેચવાનો પ્લાન કરે છે અને આ ખબર સામે આવી. તેનાથી કંપનીનો બિઝનેસને કોઈ અસર પડવાની નથી, પરંતુ જો કોઈ શેરને ઘટવું હોય તો એવા સામાન્ય
નાનામાં નાના સમાચારથી પણ કંપની ઘટી શકે છે મિત્રો. એના પછીનો સ્ટોક છે કે મિત્રો આપણે ઈરડાની વાત કરી, RVNLની વાત કરી, ITCની વાત કરી અને ઝોમેટોની વાત કરી અને ઇરકોન ઇન્ટરનેશનલ રેલવે સ્ટોકમાં જબર રિટર્ન આપ્યું છે. ક્વાર્ટર 10ના નંબર ઠીકઠાક આવ્યા છે. ઓની પણ આપણે આમાં વાત કરી નાખી મિત્રો. તો આ કંપનીઓમાં આજે સમાચાર છે અને એમાં ખાસ એના રિઝલ્ટ ત્રિમાસિક કોકડા જે કંપનીના ઓછા આવ્યા હોય તેના માટે એ નેગેટિવ સમાચાર છે. કોઈ કંપનીમાં રોકડા દમદાર આવ્યા હોય તો એ કંપની આજ વધવાની છે. રેલવે સ્ટોકો ઉપર આજે પણ કોઈક સરકાર તરફથી નવા સમાચાર આવ્યા છે. અત્યારે ટીવીમાં સમાચાર જોઈ અને આપણે રેલવે સ્ટોકનો એક સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે આ ઘટાડામાં શેર તમારે લેવા, હોલ્ડ કરવા, રાખવા કે શું કરવું તેના વિશે વિગતવાર રેલવેના તમામ જે મેઇન 5 થી 7 શેરો છે એના વિશે ચર્ચા કરવી છે. ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન આ પણ બે સારા શેરો છે. અને મિત્રો, શેર બજારમાં એવું છે કે તમે કોઈ શેર સારી કંપની લઈને રાખો એ ગમે ત્યારે ફોક્સમાં આવવાની છે અને દોડવા મળી છે. પરંતુ આપણે કેવું હોય છે કે જે દોડતી કંપની હોય છે એના ઉપર જ આપણી નજર હોય છે. આખા બધાની નજર ઈરડા ઉપર રહે છે. ઈરડો એટલો બધો વધ્યો હતો અને હવે એમાં ઘટાડો ચાલુ થયો છે. હવે ઘટાડો ચારે અટકશે એ વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે. જે જુઓ ત્યાં ઈરડાની વાત થતી હોય છે. પહેલાં IRFCની વાત થતી હતી પણ IRFC શેર સેટલ થઈ ગયો છે. એના લેવલે ધીમી ગતિથી એ શેર ચાલવા મળ્યો છે અને ઈરડામાં હજી જોરદાર ઉછાળો આવે છે અને હમણાંથી જોરદાર ઘટાડો આવ્યો છે. સર્કિટ લાગે છે. આવા જે સર્કિટ લાગવાવાળા શેરો છે એમાં સાવધાન રહેવું જોઈએ. મેં ઉર્જા ગ્લોબલ શેરની હમણાં વાત કરી, તે ઉપર જઈ અને સતત લોઅર સર્કિટ લાગી રહી છે. 7 રૂપિયાનો શેર 40 રૂપિયે પહોંચવા થયો હતો. મિત્રો, કંપનીમાં એટલું બધું મજબૂત ફંડામેન્ટ નથી, એટલું બધું વેચાણ નથી, પરંતુ ઓપરેટરોએ એટલો બધો ઉપાડ્યો અને મેં મારા વિડીયોમાં પણ કીધું હતું કે જેના સ્ટોકમાં હોય એને આ વેચી નીકળી જવું જોઈએ. બાકીના જે સર્કિટો લાગે છે, ધારો કે હમણાં એક IPO આવ્યો એગ્રીનો, એ IPOમાં પણ સર્કિટ લાગેલી છે. મિત્રો, આવા તો ઘણા સ્ટોક હોય છે. થેન્ક યુ, આભાર.